નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? મજામાં? આજે આખો દિવસ સૂતા એટલે સાંજે થયું કે ભજીયાનો પ્રોગ્રામ કરીએ, તો ભજીયાનો પ્રોગ્રામ લેવા માટે નીકળી ગયા. શાકભાજી લેવા અને આવીને ધાણાનું કટિંગ કરવા લાગ્યા. આ ધાણાની કારણ કે બનાવવાના કુંભણિયા ભજીયા, સાથે સાથે પટ્ટી ભજીયા કયા કયા ભજીયા છે છેલ્લે લાસ્ટમાં જણાવીશું કયા કયા ભજીયા છે. ત્યારબાદ લસણ, લીલું લસણ ને હૂકું લસણ બંને ફોલી નાખ્યું. આ લીલું લસણ છે થોડું ઘણું અને થોડું ઘણું હૂકું લસણ છે. અને ત્યારબાદ લીલા લસણનું ઝીણું ઝીણું કટિંગ કરવા લાગ્યા. આ કટિંગ એકદમ મસ્ત ઝીણું થતું હતું અને એ કટિંગ હું જ કરવા બેઠો હતો, કારણ કે આપણે કટિંગ થોડુંક ફાવે છે. આ કટિંગથી આપણે ઝીણું કટિંગ કરી દીધું. અને ત્યારબાદ જે એના લસણ, ત્યારબાદ સૂકું લસણ, આદુ, મરચી, આવી તમામ પ્રકારનો મસાલો મીણ્યા અને કટિંગ કરવા. અને ત્યારબાદ આપણા ગામડાની શાન કહેવાતી રવો, અને પ્રસાદમાં પણ હોય છે રવો, તો એ રવો બનાવવા લાગ્યા, કારણ કે આ રવાની આનંદ જ કંઈક અલગ હોય છે. ત્યારબાદ કુંભણિયા ભજીયા બનાવવાના હતા, તો એમાં આપણે મરચીનું કટિંગ કરવું પડે, મરચાનું. તો એ મરચાનું કટિંગ આપણે બ્લેડથી કરવા માંડ્યા. કોણ મરચાનું કટિંગ બ્લેડથી કરે છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને મરચાનું કટિંગ તમે એકવાર જુઓ, એ પણ હું જ કરતો હતો મરચાનું કટિંગ. એમાં બ્લેડ ના વાગી જાય એનું પણ થોડું ધ્યાન રાખવું પડે છે. ત્યારબાદ ભજીયાની સાથે ખાવા માટે સરસ મજાની દહીંની ચટણી, પંજાબી દહીં લાવવું પડે, એની ચટણી બનાવવાની હોય છે. આ ચટણી બનાવી નાખી. અને ચટણી તમે કોણ આ દહીંની ચટણીનો ઉપયોગ કરો છો ભજીયા સાથે, તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને ત્યારબાદ આ જે પટ્ટી ભજીયા પણ બનાવવાના હતા, તો આ પટ્ટી ભજીયાનું કટિંગ થતું હતું, કારણ કે આ પટ્ટી ભજીયા છે એમાંથી રગું કાઢવી પડે, નહીંતર તીખા લાગે. આ પટ્ટી ભજીયામાં મસાલો ભેળવી દીધો, એટલે આ રીતના પટ્ટી ભજીયાનું આયોજન હતું. શ્રી ભજીયાની મેન આઈટમ કહેવાતી, એટલે કે લોટ ચાળવા લાગ્યા અને એને ચાળવો પડે. ત્યારબાદ એ લોટને મસાલો જેટલો કટિંગ કર્યું હતું, ધાણા, મેથી, મરચાં જે પણ હતું એ બધાનું મિશ્રણ કરી નાખ્યું. અને આ મિશ્રણ કરીને નાનાથી બનાવવાના હતા કુંભણિયા ભજીયા. ત્યારબાદ પાડી દીધા કુંભણિયા ભજીયા. તમે જુઓ, હા મોઢામાં પાણી આવી ગયું કુંભણિયા ભજીયાનું નામ સાંભળીને, કારણ કે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને આ એટલા મસ્ત મજાના કુંભણિયા ભજીયા બન્યા હતા, અને એનો સ્વાદ પણ મસ્ત કંઈક અલગ હતો. આ કુંભણિયા ભજીયા ખાધા. ત્યારબાદ આપણે જે મરચાં કાપ્યા હતા પટ્ટી બનાવવા માટે, તે પટ્ટી ભજીયા પણ બનાવવા માંડ્યા. પટ્ટી મીણ્યા પાડવા, અને પટ્ટી ભજીયા હતા પણ મસ્તીના. એને આ રીતના કોણ ભજીયા બનાવશે તો કોમેન્ટ કરજો. આ જુઓ તમે પટ્ટી ભજીયા, કેટલા મસ્ત સરસ મજાના પટ્ટી ભજીયા બન્યા છે. આ રીતના આપણે પટ્ટી ભજીયા પણ ખાઈ લીધા. અને હવે ત્રીજી આઈટમ, એટલે કે આપણી બટેટા પૂરી નહીં પણ દૂધી પૂરી. કોણ દૂધી પૂરી ખાય છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. લાસ્ટમાં આપણો રવો ખાઈ લીધો. આજના બ્લોગમાં આટલું. ફરી મળી આવતીકાલે નવા વિડીયો સાથે.